નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમૂલ ખાતે ઉઠેલ વિરોધ ઉપર ડેરી શાસકોની સફાઈ। છેલ્લા 2 વર્ષથી અમૂલના પારદર્શક વહીવટના કારણે વિરોધીઓના દુખે છે પેટને કૂટે છે માથુંના ખેલના વિશ્વવિખ્યાત અમૂલમાં ગત સપ્ટેમ્બરમાં યોજાયેલ સાધારણ સભામાં કેટલાક દૂધ મંડળીના ચેરમેન દ્વારા ઉઠાવેલ વિરોધ અને કરવામાં આવેલ માંગ પરિપૂર્ણ ન થતાં આશરે 150 જેટલા દૂધ મંડળીના ચેરમેન દ્વારા અમૂલ ખાતે હોબાળો સર્જી ગત સાધારણ સભામાં કરાયેલ માંગ સ્વીકારવામાં આવેની માંગ કરવામાં આવી હતી। આજે અમૂલના ચેરમેન તથા વાઇસ ચેરમેન દ્વારા સફાઈ આપતા જણાવ્યું હતું કે અમૂલમાં છેલ્લા 2 વર્ષથી ભાજપે સત્તા હાંસલ કરતા પારદર્શક વહીવટના પગલે વિરોધીઓના દુખે છે પેટ ને કૂટે છે માથુંના ખેલ હોવાનું જણાવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ગત સપ્ટેમ્બરમાં અમૂલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં કેટલાક દૂધ મંડળીના ચેરમેન દ્વારા અમૂલમાં ચાલતી ગેરરીતિને આક્ષેપ કરી સરકારી પ્રતિનિધિની નિમણૂક રદ કરવામાં તથા ડેરીમાં દૂધ મંડળીના સભાસદના પરિજનોને લાયકાત ધરાવતા હોય નોકરી આપવાના તેમજ અમૂલ નિયામક મંડળની ચૂંટણી જનરલ કરવામાં આવેની માંગ કરી હોબાળો સર્જવામાં આવ્યો હતો। જે બાદ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા પણ અમૂલમાં ચાલતી નીતિ પર અંગુળી નિર્દેશ કરી ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેની માંગ કરવામાં આવી હતી। તેમ છતાં અમૂલ શાસકો દ્વારા મગનું નામ મરી ના પાડતા ગત રોજ આણંદ, મહીસાગર તથા ખેડા જિલ્લાના 150 જેટલી દૂધ મંડળીના ચેરમેન દ્વારા અમૂલ ખાતે હોબાળો સર્જી ગત સાધારણ સભામાં કરાયેલ માંગ સ્વીકારવામાં આવીની રજૂઆત કરી ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેની માંગ કરવામાં આવી હતી। જેના પ્રત્યુત્તરમાં આજે અમૂલના ચેરમેન વિપુલ પટેલ તથા વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર દ્વારા કરવામાં આવેલ માંગ ઉપર સફાઈ આપતા જણાવ્યું હતું કે અમૂલમાં સરકારી પ્રતિનિધિની નિમણૂક સરકાર હસ્તક હોય તેમના દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે। તદુપરાંત આ વર્ષે અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાવાની હોય ચૂંટણી વર્ષમાં બ્લોક વાઇઝના બદલે જનરલ ચૂંટણી યોજવામાં આવેની માંગ અગાઉ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના નિર્ણયના પગલે સરકાર દ્વારા જ રદ કરવામાં આવી છે। આગામી જંગ બ્લોક વાઇઝ હશે તેમજ અમૂલમાં દૂધ મંડળીના સભ્યના પરિવાર પૈકી લાયકાત મુજબ નોકરીની માંગ વિચારાધીન હોવાનું પણ જણાવ્યું હતું। જેના પગલે ઉઠેલ વિરોધ પાછળ 2 વર્ષથી અમૂલમાં ભાજપે સત્તા હાંસલ કરી હોય અને વડાપ્રધાન મોદી તથા સહકાર મંત્રી અમિત શાહના વિચાર અને પ્રેરણાથી પારદર્શક વહીવટ થતો હોય અને પશુપાલકોને મહત્તમ લાભ, સુવિધા તથા નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા હોય ઉપરાંત અમેરિકા બાદ સ્પેન તથા દુબઈ ખાતે અમૂલ દૂધ અને દૂધની બનાવટો પહોંચેના પગલે દુખે છે પેટ, કૂટે છે માથુંના ખેલ હોવાના અંગુલી નિર્દેશ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। વિવાદની વાત કરો તો વિવાદ તો આવવાના, કોઈને પસંદ પડે વહીવટ, કોઈને ના પસંદ પડે, એટલે વિવાદ તો આવવાના। ये दौर खत्म हुआ तो क्या हुआ, अगला ये दौर खत्म हुआ तो क्या हुआ, एक नया और दौर आएगा, इसमें भी वही बात होगी, इसमें भी नई बात होगी। आप और बैठा પછી કેમ આટલો બધો વિરોધ ચાલુ? એ સારા વહીવટનો વિરોધ છે। પ્રવૃત્તિમાં હોય સારો વહીવટ કરતા હોય તો તમારો વિરોધ થવાનો જ છે। મોટો છોકરો કમાતો હોય નાનો બેહી રહે તો મોટા છોકરાની વાવા થવાની જ છે। એટલે આ વિરોધ નહીં, અમારી વાવા છે। અમે એને વાવા રૂપી જોઈએ છે એટલે તમને એને વિરોધ રૂપી જોવો છો। આમ તો ગત વર્ષે અમૂલ ડેરીએ 900 રૂપિયાનો પ્રતિ કિલો અંતિમ ભાવ આલ્યો, એટલે 90 રૂપિયા 90 રૂપિયા લીટર દૂધનો ભાવ આલ્યો છે। સભાસદ મંત્રીને 1001 અંતિમ ભાવ આપ્યો છે। આ વર્ષના અંતમાં દૂધના અંતિમ ભાવની રકમ 600 કરોડથી પણ વધુ ચૂકવવામાં આવી છે। આ ભાવફેર છે કે બોનસ છે કે 600 કરોડથી પણ વધુ ગઈ વર્ષે અમે આપવામાં આવ્યો, ચાલુ વર્ષે। સભાસદના વીમા યોજના અંતર્ગત સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોના પરિવારો માટે 4,87,833 સભાસદોના અમે વીમા ઉતાર્યા છે। એમાં 2.5 કરોડ અમૂલે ભોગવ્યા છે। એમનું પ્રીમિયમ ભોગવતા અમે આવ્યા છે। 71 જેટલા પરિવારોને 1,49,00,000 કરોડથી પણ વધુની સહાય આપણે ઇન્સ્યોરન્સ કંપની જોથી મેળવી છે। ઇન્સ્યોરન્સ કંપની જોથી મેળવી છે। ઇન્સ્યોરન્સ કંપની એટલી ખોટ કરી છે, અમે બોનસ એટલે એમને ઓછા પૈસા આપ્યા પ્રીમિયમ અને એના રૂપે અમને વીમા એને મંજૂર કર્યા છે। અમૂલ ડેરી દ્વારા ખાતરાજ, મોગર, ખેર સિટી, પૂના ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ, ચિત્તૂર, આંધ્રપ્રદેશ દૂધ પ્રોસેસિંગના નવા પ્લાન્ટની સ્થાપના હાલ કાર્યરત છે।
અમૂલ ડેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં વિવિધ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને નવીનીકરણ માટે 1500 થી 1700 કરોડ જેટલું રોકાણ કરેલું છે. રોકાણ આમાંય ને આમાંય થાય છે. આમાંય પૈસા ઉઠાઈને બીજું કંઈક કામ હોય એમાંય પૈસા ઉઠાઈને આમ એટલે 1500 થી 1700 કરોડની અમે બચત કરી અને એ બીજા પ્લાન્ટો વિસ્તૃત કરવાના એમાં અમે નાખ્યા છે. ખાતરજ ખાતે યુએટી પ્લાન્ટ સ્થાપના કરી યુએટીના વિવિધ ઉત્પાદનો કરવા. તમે ખાતરજ મુકામે જોઈ શકો તો ગઈ વર્ષે જે પ્રોડક્શન થતી હતી એના ડબલ પ્રોડક્શન આ વર્ષે થાય છે. એક દિવસે રોજ 130 ટન ચીઝ અમે પેક કરીએ છીએ, જે ગત વર્ષે કરતા આ વર્ષે વધારે કરીએ છીએ. બરાબર ને? 800 રૂપિયે એક ડોઝ આલતા હતા, અત્યારે અમે સબસિડી આલીને પશુપાલકોને પોસાય એટલા માટે 50 રૂપિયે ડોઝ આપીએ છીએ. એટલું બધું નીચે અમે લાવી દીધું છે, કારણ કે એનાથી સારી ઓલાદ આવે, સારી ઓલાદ આગળ જતા દૂધનું સંપાદન વધારે કરી શકીએ એટલા માટે આ અમે રસ્તો અપનાવ્યો છે. એમ્બ્રિયો ટ્રાન્સફર પદ્ધતિથી જન્મ લીધેલ 132 થી વધુ નર પાડા તેમજ વાછરડાના ઓર સેક્સ સિમેન્ટ દ્વારા ખાતે મોકલી તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી વીર્ય ડોઝનું ઉત્પાદન કરવામાં આવે છે અને મંડળી સુધી પહોંચાડવામાં આવે છે. અમારે ઓળ ખાતે મોગર ખાતે સેક્સ સિમેન્ટની પદ્ધતિ અપનાવી છે અને એ ગુજરાતમાં કોઈ નહીં અપનાવી. તમે તપાસ કરી શકો છો, તમે એકબીજાના પ્રેસમાં મળી શકો છો, કોઈ મોટા ફંક્શનમાં પ્રેસમાં મળશો તો તમારે 2 ઘડી આ પ્રશ્ન પૂછવાનો કે અમારા અમૂલવાળા આવું કહે છે, તમારા વાળા બરાબર છે કે નહીં. ના હોય તો અહીં ફરી આવજો, તમે અમને પ્રેસ કરજો. અમે પ્રેસ આજે બોલાય છે, તમે અમને બોલાવજો, અમે એ વચ્ચે બધા વચ્ચે જવાબ આપીશું. એટલું સક્ષમતાથી અમે કામ કરી રહ્યા છું. અમૂલ ડેરી દ્વારા NDDB તેમજ GCMM ના સહયોગથી જીનોમિક સિલેક્શન પ્રોજેક્ટ પણ અમલ કરવામાં આવે છે. અંતર્ગત 2800 થી વધુ પશુઓના 40 થી વધુ દૂધ મંડળીઓમાં મિલ્ક રેકોર્ડિંગ કાર્ય ચાલુ છે. અમૂલ ડેરી દ્વારા ડિજિટલ મોનિટરિંગ બેલ્ટના ટેકનોલોજી પણ ફિલ્ડમાં અમલીકરણ થયેલ છે અને જેને વધુ કારગર બનાવવામાં આવે છે. હવે ભેંસોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સભાસદ ગાય કે ભેંસ વેતરમાં આવે તે પહેલા તેમજ બીમાર થાય એ પહેલા જાણ થઈ જાય છે. વેતરે આવી હોય તો જાણ થાય, હીટમાં આવી હોય તો જાણ થાય અને બીમાર પડે તો એ પશુ અમને પહેલી જાણ થાય છે. કેમ આગળ આવ્યું, કશું કેવું છે? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।